બેનીબેન એક ને એક જગ્યાએ 3-4 વખત ચૂંટાય તો સમજી લેવાનું કે એની કોઈ આડઅસર મતદારોમાં નથી, તો જ ચૂંટે, બાકી છૂટતા નથી. મારી વિધાનસભાની પ્રજાએ મને બીજી વખત આશીર્વાદ આપ્યા છે, એટલે એ ગેરંટી પાડોશમાં તમે તો છો, કાયમ એકાબીજાના હગાવાલા છો. અને ઓલા કહેવાય કે પુત્રના લખન પારણામાં જો અહીંયાથી વાવવાળાનો અવાજ બરોબર ના આવ્યો હોત તો પછી આ કોઈ તમે મને સાંભળવા માટે મારી વાત સાંભળવા માટે પણ ના આવ્યા હોત. પણ તમને બધાને પણ ભરોસો છે. ત્યારે કોઈ ધારાસભ્ય કોઈ વિસ્તારની અંદર ચૂંટાઈ જાય તો એનું કામ એ લોકો વચ્ચે રહેવાનું, લોકોના પ્રશ્નો ઉકેલવાનું, અને વહીવટી તંત્ર નથી કરતું એ કામમાં રસ લઈ અને કે ભાઈ તલાટી તો તમારું આ કામ છે, ટીડીઓ તો આ છે, મામલતદારનું કામ આ છે, પ્રાંત અધિકારીનું આ કામ છે, પોલીસ તંત્રનું કામ આ છે. જ્યાં પ્રજાના પ્રતિનિધિઓ ક્યાંક ને ક્યાંક અન્યાય કરે અથવા ન કરે તો એના માટે કરીને વહીવટી આખી સિસ્ટમ પ્રજાના પૈસે ઉભે કરેલી છે. તલાટીને પગાર કોણ આપે છે? પ્રજાના પૈસે પગાર તલાટીને આપવાનો છે. પીએસઆઈ નો પગાર કોણ આપે છે? પ્રજાના પૈસાનો પગાર એ પીએસઆઈ ને આપવાનો છે. ઘણા પ્રતિનિધિઓ તો એવા ચૂંટાય કે જાણે પોતાનો એક વટ પાડવાને સ્ટેટસ ઉભું કરવા માટે કરીને આખું વહીવટી તંત્ર લઈને કાફલો, જેમ ઓલા વરરાજાનો વરઘોડો નીકળ્યો હોય ને એમ ગામડે ગામડે તલાટીથી કરીને, ટીડીઓથી કરીને, મામલતદારથી કરીને, પોલીસ વાળાને બધાને એ દાઈ બધે ગામડામાં લઈને જાય. એટલે તાલુકા કક્ષાએ બધી ઓફિસો રેડી પડી હોય, બાપડા ગામડામાંથી બધા તલાટી પાસે કે ભાઈ ટીડીઓ પાસે, મામલતદાર પાસે આવ્યા હોય તો ભાઈ કે આ ક્યાં મળશે અમને મામલતદાર, કે ક્યાં મળશે ટીડીઓ? એ તો કે આયા હતા અધ્યક્ષ, એમના ભેગો કાફલો ગામડામાં ગયો છે. એટલે બાપડા આખો દાડો થરાજ બેહી અને લાગીને 5 વાગે પાછા થાય. આ વહીવટી તંત્ર આવું ના હોય. વહીવટી તંત્રની ઓફિસે બેસીને કામ કરવું પડે, અને તો જ એને નાના મોટા ગામડામાંથી લોકો આવેલા હોય એને ન્યાય મળે. ત્યારે મારે આપ સૌને વિશેષ નથી કહેવું, તમામ પરિસ્થિતિથી આપ વાકેફ છો. હું તમને એટલી ચોક્કસથી ખાતરી આપું છું કે તમારા બધાના આશીર્વાદ થકી લોકસભામાં જવાનું થાય તો મેં અગાઉ કીધું એ પ્રમાણે તમામ પ્રાણ પ્રશ્નો એ મારા એક વહીવટી અનુભવના આધારે જે કાંઈ કરવાનું છે એ પૂરું દિલથી કરવા માટેની આપ સૌને હું ખાતરી આપું છું. અને બીજું એટલું ચોક્કસ કહીશ કે મારી લડાયક સ્વભાવ એ કાયમી વહીવટી તંત્ર સામે રહ્યો છે. કોઈ પણ વહીવટી તંત્ર, ચાહે પોલીસ વિભાગ હોય કે કોઈ પણ વિભાગ હોય, જ્યારે કોઈ ગામના આગેવાનો હોય કે કોઈ નાનામાં નાનો માણસ હોય અને એને અન્યાય કરે ત્યારે અન્યાય માટે લડી લેવાનો સ્વભાવ એ કાયમી મારા માટે રહ્યો છે. અને આવનાર સમયની અંદર પણ એનો એ સ્વભાવ લોકો માટે કરીને મારો લડવા માટેનો રહેશે. આપ સૌ મોટી સંખ્યામાં હાજર છો. 15મી તારીખે ફોર્મ ભરવાનું છે. આમ તો વિધાનસભામાં હું એમ કહું કે મારું 2 વખત મામેરું ભર્યું, પણ આ થરાદ તાલુકાનો ઠાકોર સમાજ હોય કે તઢારે આલમ હોય તો સમાજ માટે આગેવાને શું કરવાનું હોય? સમાજ માટે વર્ગ વિગ્રહ ઉભા ના કરવાના હોય. એ સમાજે કોઈ બીજા સમાજે નાના મોટી ભૂલ કરી હોય તો એનો વાતનું વતેસર કરીને બીજા સમાજને હેરાન ના કરવાનું હોય. મેં આ જેટલા ગામના નામ લીધા એ તમામ ગામોની અંદર હું આવેલી છું. અને ગામમાં આવીને મારું કામ શું હતું કે ભાઈ સમૂહ લગ્નમાં જોડાઓ, ભાઈ વ્યસનમાંથી મુક્ત બનો, ભાઈ શિક્ષણ માટે કરીને ફાળો આપો, અને કોઈ પણ સમાજ, મોટા સમાજો હોય એ સમાજમાં વ્યસન મુક્તિ થશે, શિક્ષિત થશે તો જ એ સમાજો સુધરશે. અને સુધરશે તો જ બીજા સમાજોને ક્યાંક ને ક્યાંક આડકતરી રીતે ક્યાંક નાના મોટું નુકસાન થતું હોય એ ક્યારે અટકે કે પોતે શિક્ષિત હોય અને નાના મોટા ખર્ચાઓમાંથી બહાર નીકળી વ્યસન મુક્ત બને તો પણ બીજાને ક્યાંક ને ક્યાંક મદદ કરે. એટલે આપ સૌને મારી 2 હાથ જોડીને વિનંતી છે કે આપણા બધા જ આગેવાનોએ આપણા વચ્ચે કાયમી કામ કર્યું છે. મેં તો જાહેરમાં કીધું હતું કે ભાઈ પરબતભાઈને ટિકિટ આપતા હોય તો અમે કોઈ ઉમેદવાર નથી, અમારે લડવું નથી. અમે બધાએ જે કઈ થાય હશે એ ખીચડીમાં ઢોળાશે, જેટલું થાય એટલું પરબતભાઈના બધા કામ કરશે, પણ કોઈને નડશે તો નહીં. આટલી ગેરંટી તો પાકી હતી. અને એ આપણો સ્વભાવ કાયમી આ બાજુના બધા જ આગેવાનોનો, ભાજપ હોય, કોંગ્રેસ હોય, ચૂંટણા પછી એ હર હંમેશા પોતપોતાનું કામ કરે, એકાબીજાને નડવા માટેનું ક્યારેય કામ કરતા નથી.
અને આ તો એક જ ઠેકાણે જે ઓલો કે રાણો કે ઉદયપુર એવું કાંક છે ને, શું કે બાપુ? હે એવી કાંક કહેવાય છે ને, કોને રાણો કે ઉદયપુર. મારું કરો, મારા હિયારી નું કરો, મારા પટાવાળા નું કરો, અને હું જે કરું ઈ જ હાચું. તમે એટલે કાંઈ નહીં. એટલે આ બનાસકાંઠાની અસ્મિતા માટેની લડાઈ છે. બધું બહાર ના આવી અને આપણા ઉપર દબંગગીરી કરતા હોય અને દાદાગીરી કરતા હોય તો આપણે બે જ દાદાને માના છે કે અમે અમારા હિન્દુ ધર્મની સંસ્કૃતિ પ્રમાણે અમારા દાદા હનુમાન દાદા છે અને ગણપતિ દાદા છે. ત્રીજો કોઈ આ દાદા થવા માંગતો હોય તો એ દાદાઓને કહેજો કે તમારા મગજમાંથી રહી કાઢી નાખજો. આ વાવ થરાદ અને બનાસકાંઠા જિલ્લો છે કે જેણે અસ્મિતા માટે કાયમી લડ્યો છે અને આવનાર સમયની પણ આ લોકશાહી ટકાવી રાખવા માટે પૂરી તાકાતથી, પૂરી મજબૂતાઈથી લડવાનો છે. ત્યારે આ 15મી તારીખે મોટી સંખ્યામાં ફોર્મ ભરવા માટે આવજો અને 7મી તારીખે જયારે મતદાન છે ત્યારે કોંગ્રેસના પંજાને વોટ આપી, તમારી બેનને વોટ આપી, તમારી દીકરીને વોટ આપી વિજય બનાવજો. તમારું વોટ એળે નહીં જવા દો એ ખાતરી સાથે આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર.